વાત રાજકીય વર્ચસ્વની લડાઈની, જેલમાં થયેલા રાજકીય લોન્ચિંગની. ગોંડલમાં છેલ્લા કેટલાય સમયથી રાજકીય વર્ચસ્વ માટેનો જંગ ખેલાઈ રહ્યો છે, પણ કહેવાય છે ને કે મોરના ઈંડા ચીતરવા ન પડે. બસ એમ અત્યારે જેલમાં રહેલા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને હાલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ એટલે કે ગણેશ જાડેજા ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં ઉતર્યા અને જેલમાંથી ચૂંટણી જીતી ગયા. આ બેંકની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલના બધા જ 11 ઉમેદવારોની જીત થઈ છે, પણ આખરે ગણેશ કેમ જેલમાંથી જ ચૂંટણી લડ્યો? ગણેશનું લોન્ચિંગ કરવાની એટલી શું ઉતાવળ હતી કે જેલમાંથી બહાર આવવાની રાહ પણ ન જોવાઈ? સવાલ થવો સ્વાભાવિક છે, તો જુઓ જવાબ આ અહેવાલમાં. ગ્રાઉન્ડ ભારતીય જનતા પાર્ટીનું છે. કોર્ટની વાત પણ એણે ન માની, ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રારની વાત પણ ન માની અને અંતે એમણે જે 3,900 મત ખોટા ઉમેર્યા હતા એ મતોના આધારે આજે એમણે વિજય મેળવ્યો. ગણેશભાઈ 5 દિવસથી આ જેલમાં છે. છેલ્લા 7 વર્ષ થયા ગણેશભાઈ 7 દિવસ ગોંડલના લોકોની સેવા કરી છે. રાજકોટના ગોંડલમાં થયેલી આતશબાજી ગોંડલ નાગરિક સહકારી બેંકમાં ભાજપ પ્રેરિત પેનલની જીત થતા કરવામાં આવી હતી. છેલ્લા કેટલાક મહિનાથી રાજકોટના બાહુબલી કહેવાતા જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ ચર્ચામાં હતા. મુદ્દો હતો ગોંડલમાં રાજકીય વર્ચસ્વનો. દબંગાઈમાં તો ગણેશ ગોંડલ પિતા જયરાજસિંહના માર્ગે ચાલી રહ્યા છે. હવે વારો હતો રાજકીય વારસાઈ મેળવવાનો. ગણેશ ગોંડલ હાલ એક કેસમાં જેલમાં છે, ત્યારે વિસ્તારમાં વર્ચસ્વ બનાવી રાખવા જેલમાંથી તેમને સહકારી ચૂંટણીમાં ઉતારવામાં આવ્યા. ગોંડલ નાગરિક સહકારી બેંકમાં ભાજપ પ્રેરિત પેનલમાં તેમને ઉતારવામાં આવ્યા અને તેઓ ચૂંટણી જીતી ગયા. ગુજરાતના સહકારી ક્ષેત્રમાં જેલમાં રહી અને ચૂંટણી જીતવાની આ પ્રથમ ઘટના બની છે. ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં ભાજપની પ્રેરિત પેનલના તમામ 11 ઉમેદવારોનો જ્વલંત વિજય થયો છે, જ્યારે કોંગ્રેસ પ્રેરિત પેનલના યતીશ દેસાઈની કારમી હાર થઈ છે. રવિવારના રોજ મોડી રાત સુધી ગોંડલ નાગરિક સહકારી બેંકની મત ગણતરી યોજાઈ હતી અને વહેલી સવારે પરિણામો આવતા સ્પષ્ટ થયું કે ગણેશ ગોંડલે બાજી મારી છે. જો કે યતીશ દેસાઈ પરિણામથી નાખુશ દેખાઈ રહ્યા છે. બેંકના ચૂંટણી અધિકારીને કે જે વિવાદિત ચૂંટણી અધિકારી છે કે ભાઈ આ 115D સહકારી કાયદાની કલમ 115D મુજબ જ મતદાર યાદી બનાવી, છતાંય પણ હાઈકોર્ટની વાત પણ એણે ન માની, ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રારની વાત પણ ન માની અને અંતે એમણે જે 3,900 મત ખોટા ઉમેર્યા હતા એ મતોના આધારે આજે એમણે વિજય મેળવ્યો. એની સામે અમે એલપીએ પણ કરેલી, ડબલ ડિવિઝન બેન્ચમાં અમે એલપીએ કરેલી, પરંતુ હાઈકોર્ટે એમ કીધું કે જ્યારે એક વખત ચૂંટણી પ્રક્રિયા ચાલુ થઈ ગઈ હોય ત્યારે અમે એમાં ઇન્ટરફિયર ન કરી શકીએ. બાકી હાઈકોર્ટનું ડાયરેક્શન સ્પષ્ટ છે કે 115D મુજબ ચૂંટણી કરવી. હારને હવે કઈ રીતે લેશો તમે આગળ? બસ અમે હાર માથે ચડાવીએ છીએ અને કાયદાની બાબતમાં અમે હજી આગળ વધશું. અને આ કાંઈ આજનું નથી. ભારતીય જનતા પાર્ટીનું અને જયરાજસિંહ જાડેજાનું અહીંયા 30 વર્ષ પૂરા થાય છે. આ તો અમારા ગણેશભાઈ 5 દિવસથી આ જેલમાં હતા, એમાં આ બધાને એમ થઈ ગયું કે અમે બધા અહીંયા કમ્પ્લીટ છે. આ ગ્રાઉન્ડ ભારતીય જનતા પાર્ટીનું છે. ભારતીય જનતા પાર્ટીમાં લોકો વર્ષોથી અહીંયા સેવા કરતા આવ્યા છે અને એનું પરિણામ છે. અને ગણેશભાઈ 5 દિવસથી આ જેલમાં છે. છેલ્લા 7 વર્ષ થયા ગણેશભાઈ 7 દિવસ ગોંડલના લોકોની સેવા કરી છે અને ગોંડલના લોકોની જે રીતે ગણેશભાઈ સેવા કરતા હતા ને, આ એનું પરિણામ છે. હાર સ્વીકારી યતીશ દેસાઈએ આગળ કાયદાકીય કાર્યવાહીની વાત કરી છે. જો કે આ ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર પ્રતિપાલસિંહ ઝાલાની ડિપોઝિટ ડૂલ થઈ છે, તો સૌથી વધુ મત મેળવી ચેરમેન અશોક પીપળિયા કિંગ મેકર સાબિત થયા છે. મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી ગોંડલનું પોલિટિક્સ વિસ્તારના દબંગ નેતા જયરાજસિંહ જાડેજા અને તેમના દીકરાની આસપાસ ફરી રહ્યું છે. થોડા દિવસો પહેલા વિસ્તારના બીજા એક માથાભારે શખ્સ રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકી સાથે તેમની બબાલ થઈ હતી, જેમાં સંજય સોલંકીએ અપહરણ, માર માર્યાની તેમજ ધમકીની ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં ગણેશ ગોંડલ હાલ જેલમાં છે. વિસ્તારમાં તેમનો દબદબો ઘટ્યાની ચર્ચાએ જોર પકડ્યું હતું. જો કે ગુજરાતી કહેવત છે ને કે મોરના ઈંડા ચીતરવા ના પડે. દબંગાઈની સાથે હવે રાજકીય રીતે પણ ગણેશ ગોંડલ પોતાનું કદ વધારી રહ્યા છે.
જેમાં નાગરિક સહકારી બેંકની ચૂંટણીથી તેમનું સફળ રાજકીય લોન્ચિંગ થયું છે અને તેમને રાજકીય રીતે પણ પોતાનું વર્ચસ્વ કાયમ રાખ્યું છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.